નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સમી તાલુકાના રાફુ ગામ ખાતે પીવાના પાણીની પારાયણ સેવાભાવી સંસ્થા આવી. પીવાનું પાણી લઈને વારે જનમંગલમ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા શંખેશ્વર. ઉનાળાની શરૂઆત થતાની પહેલા જ સમી તાલુકાના રાફુ ગામ ખાતે છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીની પારાયણ સર્જાય છે. તેના પીવાના પાણીની મહામુસીબત હોય તેને લઈને સેવાભાવી સંસ્થા લોકોની વહારે આવી. પીવાના પાણીની સંસ્થાએ કરી વ્યવસ્થા. શંખેશ્વર ખાતે આવેલ શ્રી આદિ જીવન પૂર્વક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને જનમંગલમ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ શંખેશ્વર દ્વારા રાફુ ગામની જનતા માટે ટેન્કરો મારફત પાણી મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી. ઘણા સમયથી એટલે કે 1 મહિનાથી પીવાના પાણીની સમસ્યા હોય તેને લઈને સેવાભાવી સંસ્થાના જિજ્ઞાબેન શેઠ અને તેમના કાર્યકર્તાઓ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરી ટેન્કરો મોકલવામાં આવ્યા અને લોકોને પીવાનું પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી. પીવાનું પાણી મળતા લોકોની અંદર ખુશી જોવા મળી હતી. તંત્ર પાણી આપવામાં નિષ્ફળ જતા સેવાભાવી સંસ્થાઓ આવી વાહરે. આપના વિસ્તારના પડે પડના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.